ભરૂચમાં વીજ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ જેબી કચેરીનો ઘેરાવ કર્યો. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન મળતા મુંડાફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ તેમજ મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભારે ગરમી વચ્ચે વીજળી ગુલ થવાથી જનજીવન પ્રભાવિત થતાં લોકોમાં રોષ જોવા મળ્યો. અધિકારીઓની ખાતરી બાદ મામલો શાંત પડ્યો છે. ભરૂચમાં જેબી કચેરીનો ઘેરાવ કરાયો. સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વીજ સમસ્યાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જ્યારે અધિકારીઓએ સમાધાનના આશ્વાસન આપ્યું હતું. ગરમીમાં જનજીવન પ્રભાવિત થયું હતું. તો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વીજ સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘણા વિસ્તારથી જે લોકો છે કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. વધુ વિગતો મેળવે સંવાદદાતા અરશદ સૈયદ ફોનલાઈન પર જોડાયા છે. અરશદ, ભરૂચમાં વીજ સમસ્યાને લઈને જેબી કચેરીનો ઘેરાવ કર્યો સ્થાનિકોએ, શું વિગતો? અરશદ, શું છે વિગતો? વીજ સમસ્યાને લઈને સ્થાનિકોએ જેબી કચેરીનો ઘેરાવ કર્યો, વિરોધ નોંધાવ્યો, શું વિગતો? જી, વાત કરીએ તો ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોવાતા અનેક વિસ્તારોમાં લાઇટની સમસ્યા ઉભી થઈ હતી, જેને લઈને ખાટકીવાડ, ડભોઈયાવાડ, સિંધવાડ જેવા વિસ્તારોમાં મોડી રાતે લાઇટનો કાપ હોવાના કારણે લોકોને ગરમીમાં ટેકવાનો વારો આવ્યો હતો, જેને લઈને સ્થાનિકો લોકો જીબી ખાતે જે કર્મચારી તેમને ઘેરાવ કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી. ને જીબી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી સમયમાં જે વીજ પુરવઠાની સમસ્યાથી વહેલી તકે દૂર કરવામાં આવશે. ચોક્કસી સ્થાનિક લોકો છે તેમની શું માંગ હતી? કયા મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો? કયા કયા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે તેને લઈને શું વિગત? વાત કરીએ તો ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં જે સિંધીવાડ છે, ડભીપુરા છે, જે આજુબાજુ 50 થી વધુ સોસાયટીઓ, જેમાં મોડી રાતે વીજ પુરવઠા લાઇટ ડૂલ થવાના કારણે જે જીબીમાં લાઇટ આવે છે જેને ઓછા કારણે બરાબર રજૂઆત કરવામાં આવી હતી. ચોક્કસી આભાર વિગતો જણાવવા બદલ. તો અવારનવાર વીજકાપથી લોકો પણ ત્રસ્ત થયા હતા અને લોકો આખરે કંટાળીને જેબી કચેરીનો ઘેરાવ કર્યો હતો અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. વીજ સમસ્યાથી ઝઝુમી રહ્યા છે, ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીબી ખાતે રજૂઆત કરવા આવ્યા. કોઈ અધિકારી હાજર ન હતો. અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી.